નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને મિત્રો? યસ, આશા રાખું કે તમારા બધાના તબિયત પાણી પણ સારા હશે અને તમે જે આ ઓનલાઈન અભ્યાસ આપણે કરી રહ્યા છે તે વ્યવસ્થિત રીતે અભ્યાસ પણ કરતા હશો. મિત્રો, આપણે ધોરણ 11માં ઇંગ્લિશ વિષયમાં ફર્સ્ટ યુનિટની શરૂઆત કરેલી છે અને આપણું ફર્સ્ટ યુનિટ છે એમાં પહેલું રીડ આપેલું છે જે ખૂબ જ ઇન્સ્પાયરિંગ રીડ છે, જે આપણને ખૂબ જ પ્રેરણા આપે એવું આ રીડ છે કે ભાઈ જીવનમાં જે કંઈ સમસ્યાઓ આવતી હોય, તકલીફો આવતી હોય, પરેશાનીઓ આવતી હોય, એ તકલીફો, સમસ્યાઓ કે પરેશાનીઓ ઉપર વિજય કેમ મેળવવો, એમાંથી બહાર કેમ નીકળવું અને કેવી રીતે આપણે આપણા લક્ષ્યને સિદ્ધ કરવું, આપણે સફળ થવું, એવી કંઈક આ પ્રેરણાદાયી વાત આપણને રીડમાં આપેલી છે. રીડનું નામ આપેલું છે જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. ભાઈ, હંમેશા સફળતાનો માર્ગ છે એ કઠિન તો રહેવાનો જ. સફળતા એમનામ સીધી કે સરળતાથી આપણને મળતી નથી. એના માટે આપણે સખત અને સતત પ્રયત્નો કરવા પડે છે. જેમ કે સંસ્કૃતમાં બી એક શ્લોક આવે છે, મને થોડું ઘણું યાદ છે કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. અર્થ એનો એવો થાય કે સીતેલા સિંહના મોઢામાં મૃગ માને હરણ આપમેળે આવી જતું નથી. હરણ છે એ સિંહનો ખોરાક છે, તો એ ખોરાકને મેળવવા માટે સિંહને પણ શિકાર કરવો પડે છે અને શિકાર કરવા માટે મહેનત કરવી પડે છે. તો મહેનત વિના, સંઘર્ષ વિના કોઈને કંઈ પણ પ્રાપ્ત થતું નથી. તો આવી જ એક સરસ મજાની વાત અહીંયા આ ફર્સ્ટ યુનિટમાં આપેલી છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળ્યા હતા ત્યાં સુધીની વાત કરીએ તો એમાં એવી વાત આવી હતી કે ભાઈ અરુણિમા છે એને પેલા લુચ્ચાઓ છે, ગુંડાઓ, એ ટ્રેનની બહાર ફેંકી દે છે. સામેથી બી એક બીજી ટ્રેન આવતી હોય છે બાજુના પાટા ઉપર. તો જ્યારે અરુણિમા છે એ ટ્રેનમાંથી બહાર ફેંકાય છે તો સામેની ટ્રેન સાથે અથડાય છે, ત્યાંથી રીબાઉન્ડ થઈને પોતાની ટ્રેનમાં અથડાય છે અને આવી પિંગપોંગ ચાલે છે. અને અરુણિમાએ ખૂબ પ્રયત્ન કર્યો, તેમ છતાં એનો જે લેફ્ટ લેગ છે, ડાબો પગ છે, એ ટ્રેક્સ ઉપર પડે છે, પાટા ઉપર પડે છે અને ગાડીના જે વ્હીલ છે એના ઉપર ફરી વળે છે અને એનો ડાબો પગ કપાઈ જાય છે. ત્યાં સુધીની આપણે વાત કરેલી. હવે આજે શરૂઆત કરીએ સીન 2, એટલે કે એના જીવનનો જે બીજો પ્રસંગ છે એની વાત અહીંયા આપણે કરીએ. બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો. અને આમાં જે કંઈ ડિફિકલ્ટ વર્ડ્સ આવશે એ હું અંડરલાઇન કરતો જઈશ. તમે નોટ પેન સાથે રાખી અને એના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખતા જઈજો. તો જુઓ, આપણે શરૂઆત કરીએ છીએ. બરાબર ધ્યાન રાખજો મિત્રો. સીન 2. આઈ વોઝ એડમિટેડ. એડમિટ એટલે દાખલ કરવું. એડમિટ એટલે દાખલ કરવું. ટુ એમ્સ. આ એમ્સ આપણે જો આગળ ફૂલ ફોર્મ આપેલું હતું ને, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, તો એનું શોર્ટ ફોર્મ થાય એમ્સ. તો આઈ વોઝ એડમિટેડ, મને દાખલ કરવામાં આવી. ક્યાં દાખલ કરવામાં આવી? એમ્સમાં. ક્યાં આવેલી છે એમ્સ? તો કે દિલ્હીમાં. દિલ્હીની એમ્સમાં મને દાખલ કરવામાં આવી. પણ કેવી રીતે? તો કે ઓન ધ ઇન્ટરવેન્શન. હવે એક વર્ડ આ લખજો, ઇન્ટરવેન્શન એટલે શું? તો એનો અર્થ છે દરમિયાનગીરી અથવા હસ્તક્ષેપ કરવો ઓફ ધ પીએમ. પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રી. તો હવે આખું વાક્ય કરીએ તો શું થશે કે પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી, હસ્તક્ષેપથી મને દિલ્હી ખાતેની એમ્સમાં દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે
કેન્દ્ર સરકાર. વુડ બેર, બેર એટલે શું? એક આ વર્ડ લખવાનો છે. બેર એટલે ભોગવવું, સહન કરવું. પણ અહીંયા વાત કેની આવે છે? કોસ્ટની, કિંમતની, એટલે કે ખર્ચની વાત આવે છે. તો ખર્ચ ઉપાડવો એવો અર્થ અહીંયા થશે ને. બેર કોસ્ટ એટલે ખર્ચ ઉપાડવો. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર એટલે સમગ્ર, સંપૂર્ણ, કે ભાઈ મારી સારવારનો જે કંઈ ખર્ચ આવે એ સંપૂર્ણ ખર્ચ કોણ ઉપાડવાનું હતું, કોણ ભોગવવાનું હતું? તો કે યુનિયન ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર. ઓફ માય ટ્રીટમેન્ટ એટલે સારવાર. તો હવે વાક્યનો અર્થ આમ થશે કે મારી સારવારનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડવાની હતી. હા, સમજાયું ને મિત્રો? ચાલો 2 વાક્ય આપણે કર્યા ને, બંને વાક્યને રિપીટ કરી લઈએ. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. પ્રધાનમંત્રીની દરમિયાનગીરી અથવા હસ્તક્ષેપથી મને દિલ્હી ખાતેની એમ્સમાં દાખલ કરવામાં આવી. The union government would bear the entire cost of my treatment. મારી સારવારનો તમામ ખર્ચ યુનિયન ગવર્મેન્ટ ઉપાડવાની હતી. સૂન એટલે તરત, એમ્સ એટલે એમ્સ, બિગેન એટલે શરૂ કરવું, એનું V2 થાય બિગેન અને V3 થાય બિગન. તો સૂન તરત જ, પછી તો શું થયું? એમ્સ બિગેન ઇસ્યુઇંગ. એમ્સે ઇસ્યુ કરવું એટલે જાહેર કરવું, પ્રગટ કરવાનું શરૂ કર્યું. શું પ્રગટ કર્યું? ડેઇલી મેડિકલ બુલેટિન. ડેઇલી એટલે દરરોજનું, દૈનિક. મેડિકલ બુલેટિન એટલે શું? કે દર્દીની જે કંઈ સ્થિતિ હોય એ સ્થિતિનો રિપોર્ટ. તરત જ એમ્સે ડેઇલી મેડિકલ બુલેટિન એટલે કે દૈનિક સ્થિતિ વિશેનો અહેવાલ જાહેર કરવાનું કે પ્રગટ કરવાનું શરૂ કર્યું. કેના ઉપર? તો કે ઓન માય સ્ટેટસ, મારી સ્થિતિ. સ્ટેટસ એટલે સ્થિતિ. તો પછી તરત જ એમ્સે મારી જે વર્તમાન સ્થિતિ હતો તેનો જે ટૂંકો દૈનિક અહેવાલ, મેડિકલ રિપોર્ટ હોય તે પ્રગટ કરવાનું શરૂ કર્યું અથવા તો જાહેર કરવાનું શરૂ કર્યું. આઈ વોઝ ટોલ્ડ. જો મિત્રો અહીંયા પેસિવનું વાક્ય છે. આઈ વોઝ ટોલ્ડ. આઈ ટોલ્ડ તો મેં કહ્યું એવો થાય, પણ આઈ વોઝ ટોલ્ડ તો એનો અર્થ થશે મને કહેવામાં આવ્યું ધેટ, કે યંગ પીપલ એટલે કે યુવાનો, ઓટો ડ્રાઈવર્સ એટલે કે ઓટો રિક્ષા ચલાવતા જે ચાલકો છે તે, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ. હવે રોડ સાઇડ એટલે રસ્તા પર જે ફેરી કરતા હોય ને, માલ સામાન વેચતા હોય એને વેન્ડર કહેવાય. ફેરિયાઓ, વેન્ડર એટલે ફેરિયા. તો યુવાનો, ઓટો રિક્ષા ચાલકો અને રસ્તા પરના ફેરિયાઓએ વેર કેરી આઉટ એટલે અહીંયા ચાલુ કરવું, લઈ જવું અથવા તો કોઈ ક્રિયા કરવી. શું ક્રિયા કરે છે? કેન્ડલ માર્ચ. મીણબત્તી લઈને જે કૂચ કરે ને બધા, વિરોધ પ્રદર્શન કે સમર્થન માટે, બંને માટે થાય છે. તો મને એવું કહેવામાં આવ્યું કે યુવાનો, ઓટો રિક્ષાના ડ્રાઈવર્સ અને રસ્તા પરના ફેરિયાઓ મીણબત્તીની કૂચ કરી રહ્યા હતા. શેના માટે? ટુ ગેલ્વેનાઇઝ. એક આ વર્ડ લખજો, ટુ ગેલ્વેનાઇઝ. ગેલ્વેનાઇઝનો મિનિંગ થાય સમર્થન આપવું અથવા પ્રોત્સાહન આપવું. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી. મારા માટે સમર્થન ને પ્રોત્સાહન આપવા માટે
અને બીજું અહીંયા છે ટુ પ્રે ફોર માય રિકવરી, એટલે કે મારા માટે સમર્થન તેમજ મારા સાજા થવાની પ્રાર્થના કરવા માટે આજે યુવાનો છે, ઓટો રિક્ષા ચાલકો છે અને રસ્તા પરના ફેરિયાઓ છે તે મીણબત્તીની કૂચ કાઢી રહ્યા હતા. ઓકે, જો ન સમજાયું હોય તો આપણે એકવાર રિપીટ કરીએ મિત્રો, સમજાઈ જશે. આઈ વોઝ ટોલ્ડ ધેટ, મને એવું કહેવામાં આવ્યું કે યુવાનો, યંગ પીપલ એટલે યુવાનો, ઓટો ડ્રાઈવર્સ એટલે ઓટો રિક્ષા ચાલકો, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ અને રસ્તા પરના ફેરિયાઓ વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ, એ મીણબત્તીની કૂચ કરી રહ્યા છે. શા માટે? ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, મારા માટે સમર્થન તેમજ મારા સાજા થવાની પ્રાર્થના કરવા માટે આ યુવાનો, ઓટો રિક્ષા ચાલકો અને રસ્તા પરના ફેરિયાઓ મીણબત્તીની કૂચ કાઢી રહ્યા છે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી, વિથ ધ હેલ્પ ઓફ એનો મિનિંગ થશે ની મદદથી, બેસ્ટ એટલે શ્રેષ્ઠ અને લેટેસ્ટ એટલે આધુનિક, અત્યાધુનિક, ટેકનોલોજી એટલે તકનિક અને ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે. આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, રિસ્પોન્ડ એટલે પ્રતિભાવ આપવો, પ્રતિક્રિયા આપવી. તો હવે વાક્યનો અર્થ આમ થશે મિત્રો, શ્રેષ્ઠ અને અત્યાધુનિક તકનિકની મદદથી જે મને સારવાર મળી રહી હતી તેનો મેં ધીમે ધીમે હકારાત્મક પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું. એટલે મતલબ કહેવાનો શું થાય કે હવે એમ અરુણિમા એવું કહે છે કે મને જે કંઈ સારવાર મળતી હતી એની સારવારની મારા ઉપર સારી અસર થઈ, એટલે કે મારી તબિયતમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો. ઓકે, ચાલો મિત્રો એકવાર આપણે રિપીટ કરી લઈએ, એટલે તમારું કંઈક પણ કન્ફ્યુઝન હોય તો એ કન્ફ્યુઝન દૂર થઈ જાય. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી દિલ્હી ખાતેની એઇમ્સમાં મને દાખલ કરવામાં આવી. The union government would bear the entire cost of my treatment. કેન્દ્ર સરકાર છે એ મારી સારવારનો તમામ ખર્ચ ભોગવવાની અથવા તો ઉપાડવાની હતી. Soon અને પછી તો તરત જ AIIMS began issuing daily medical bulletin on my status. અને પછી તો તરત જ એઇમ્સે મારી જે વર્તમાન સ્થિતિ છે એટલે કે મારી જે તબિયત છે તેના પરનો દૈનિક ટૂંકો અહેવાલ જાહેર કરવાનું કે પ્રગટ કરવાનું શરૂ કર્યું. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. રિકવરી એટલે જે આપણી ખરાબ તબિયત હોય એમાંથી ને સ્વાસ્થ્ય ફરી પાછું પ્રાપ્ત કરવું, એટલે કે સાજું થવું. તો હવે વાક્યનો અર્થ આવો થશે, મને કહેવામાં આવ્યું અથવા તો મને જણાવવામાં આવ્યું કે યુવાનો, ઓટો રિક્ષાના ડ્રાઈવર્સ અને રસ્તા પરના જે ફેરિયાઓ છે તે મને સમર્થન આપવા તેમજ મારા સાજા થવા માટેની પ્રાર્થના કરવા મીણબત્તીની કૂચ કાઢી રહ્યા છે. With the help of the best and the latest technology, I gradually started responding to the treatment. શ્રેષ્ઠ અને અતિ આધુનિક ટેકનોલોજીની મદદથી મળતી સારવારનો મેં ધીમે ધીમે હકારાત્મક પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું, એટલે કે મારી તબિયતમાં સુધારો થવા લાગ્યો. ઓકે, ચાલો હવે આશા રાખું છું કે તમને આ સમજાઈ ગયું હશે મિત્રો. તો ચાલો આપણે આગળ વધીએ. હવે તમને ક્યાંય પણ કંઈ કન્ફ્યુઝન થાય મિત્રો તો તમે ચોક્કસ પૂછી શકો છો મિત્રો. એમાં એવું નહીં રાખવાનું કે હવે પૂછવું કે ના પૂછવું. તમને ક્યારેય પણ લેક્ચર દરમિયાન કોઈ પણ પ્રશ્ન થાય કે ભાઈ હજી આ કોઈ વર્ડ નથી સમજાયો, કે આ સેન્ટેન્સ નથી સમજાયું,
તો તમે ચોક્કસ પ્રશ્ન પૂછી અને તમારું જે કંઈ કન્ફ્યુઝન છે એને દૂર કરી શકો છો. સો લેટ્સ મૂવ હેડ. તો ચાલો હવે આપણે આગળ વધીએ મિત્રો. વન મોર્નિંગ એટલે એક સવાર. માય બ્રધર ઇન લો. હવે જુઓ, આ ઇંગ્લિશમાં છે ને થોડીક લિમિટેશન્સ આવે છે. આપણે ગુજરાતીમાં સારું એના કરતાં પ્રત્યેક સંબંધ માટે એક અલગ નામ છે. પણ અહીંયા બ્રધર ઇન લો તમે ઇંગ્લિશમાં બોલો તો બ્રધર ઇન લો એટલે શું થાય? જુઓ, શાળાને પણ બ્રધર ઇન લો કહેવાય, બનેવીને પણ બ્રધર ઇન લો કહેવાય, અને આપણો જે સાઢુભાઈ હોય ને એ સાઢુભાઈને બ્રધર ઇન લો કહેવાય. એટલા માટે અહીંયા જો ચોખવટ કરવા માટે, સ્પષ્ટતા કરવા માટે બ્રેકેટમાં લખ્યું માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ. મારી બેન જે લક્ષ્મી છે તેનો પતિ, મતલબ અરુણિમાનો બનેવી, હે ને. તો એક સવારે મારા બનેવી કોણ છે? સાહિબ છે એ એના બનેવી છે. સડનલી એટલે એકાએક, અચાનક. આસ્ક્ડ મી, મને પૂછ્યું. એક સવારે મારા બનેવી સાહિબે મને એકાએક પૂછ્યું, એવરેસ્ટ ચઢોગી? એવરેસ્ટ ચડીશ? હી હેડ જસ્ટ રેડ. હવે જુઓ, એક તો અરુણિમા છે એ દવાખાનામાં પડી છે, એનો પગ કપાઈ ગયો છે, ડાબો પગ કપાઈ ગયો છે ને, અને એમાં આવી અને એના બનેવી એમ કે ભાઈ એવરેસ્ટ ચડવું છે. હવે એક તો પગ કપાઈ ગયો હોય તો ઘરનો દાદરો ચડવો એ મુશ્કેલ થઈ જાય, અને એના બનેવી એને એમ કહે છે કે એવરેસ્ટ ચડવો છે તારે. બોલો કેવી વાત કરી. પણ જુઓ, અહીંથી ને કંઈક ક્યારેક આપણા જીવનમાં એવું બને છે કે જેનાથી આપણને આપણો ગોલ મળી જતો હોય છે, એક આપણા જીવનનું મિશન આપણને મળી જતું હોય છે. શું વાત થાય છે આગળ જુઓ. હી હેડ જસ્ટ રેડ. જો અહીંયા જુઓ મિત્રો, આ જે લખેલું છે ને રીડ, તમને કદાચ લાગશે કે આ રીડ લખેલું છે, પણ લખેલું રીડ જ છે મિત્રો, READ. જ્યારે એ V1 તરીકે તમે વાંચો તો એને રીડ વંચાય, પણ V2 V3 તરીકે વાંચો ત્યારે લખાય છે બરાબર આ જ રીતે, પણ વાંચનમાં એના ઉચ્ચારણમાં ફેર પડે. V1 તરીકે એ રીડ છે, પણ V2 V3 તરીકે એને વંચાશે રેડ. તો અહીંયા જો આ વાક્ય છે એ હેડ ટુ બી લીધેલું છે, તો હેડ એ પરફેક્ટ પાસ્ટનું ટુ બી છે, મતલબ કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. તો આપણે આનો અહીંયા ઉચ્ચાર શું કરીશું? રેડ. હી હેડ જસ્ટ રેડ. તેણે હમણાં જ વાંચ્યું હતું. શું વાંચ્યું હતું? એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, અને પીસ ઓફ ઇન્ફોર્મેશન એટલે માહિતીનો ટુકડો, એમ અર્થ નહીં કરવાનો, હે ને. માહિતી, માત્ર અહીંયા માહિતી. તેણે હમણાં જ એક રસપ્રદ માહિતી વાંચી હતી. ક્યાં વાંચી હતી? ઇન ધ ન્યૂઝપેપર, એટલે કે સમાચાર જે પત્ર આવે છે, સમાચાર પત્ર, છાપું, જેને આપણે છાપું કહીએ છીએ, એ છાપામાં તેણે હમણાં જ એક રસપ્રદ સમાચાર વાંચ્યા હતા, અથવા તો રસપ્રદ માહિતી વાંચી હતી. શું છે એ માહિતી? જુઓ, એ અહીંયા સિંગલ ઇન્વર્ટેડમાં આપેલું છે. નો ફિમેલ એમ્પ્યુટી. હવે એક આ વર્ડ લખજો મિત્રો, એમ્પ્યુટી, બરાબર, ઉચ્ચાર બરાબર લખજો. એમ્પ્યુટી એટલે અપંગ. અપંગ એટલે હવે તમને ખબર છે કોને અપંગ કહેવાય? જેનો કોઈ પણ એક શરીરનું અંગ કપાઈ ગયું હોય તેને આપણે અપંગ કહીએ છીએ. તો નો ફિમેલ એમ્પ્યુટી. ભાઈ એ સમાચાર કંઈક આવા હતા કે અત્યાર સુધીમાં કોઈ પણ અપંગ મહિલાએ હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. શું હતા એ સમાચાર? કોઈ પણ અપંગ મહિલાએ ક્યારેય એવરેસ્ટ ચડ્યો નથી, એટલે કે એવરેસ્ટને સર કર્યું નથી, એવા એ સમાચાર હતા. આઈ વોઝ નોટ એમ્યુઝડ. એમ્યુઝ એટલે આનંદ થવો કે કરવો. આઈ વોઝ નોટ એમ્યુઝ, એનાથી મને કંઈ ખુશી ન થઈ, હું કાંઈ ખુશ ન થઈ. હવે જુઓ અરુણિમા શું વાત કરે છે. આઈ હેવ લોસ્ટ અ લેગ. એક તો મેં મારો પગ ગુમાવ્યો છે. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો.
એક તો મારો પગ કપાઈ ગયો છે ને તમે પાછા એમ કહો છો કે માઉન્ટ એવરેસ્ટ ચડવું, કેમ શક્ય બને? આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. ટુ ટોક ટુ સેલ્ફ એટલે શું થાય? મનોમન વાત કરવી, મનોમન વિચારવું. હું મનોમન વિચારવા લાગી. શું વિચારે છે અરુણિમા? જો એને જીવનનું એને લક્ષ્ય મળી ગયું છે અહીંયા. ભલે તકલીફ તો હતી, પગ કપાઈ ગયો ને એવરેસ્ટ ચડવો એ કાંઈ સહેલી વાત નથી, પણ છતાં એને એના જીવનનો એક લક્ષ્ય મળી જાય છે, એક ગોલ મળી જાય છે, એક મિશન મળી જાય છે. શું કહે છે અરુણિમા? મનોમન શું વિચારે છે? ઇફ આઈ કુડ ટેક એ શોટ. નાવ મિત્રો એક આ વર્ડ લખજો, ટુ ટેક અ શોટ. ટુ ટેક એ શોટ એટલે શું થાય? પ્રયત્ન કરવો, પ્રયત્ન કરવો. ઇફ આઈ કુડ ટેક એ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. શું કહે છે? જો હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું અને સફળ થાવ તો શું બનશે? આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી. તો હું પ્રથમ અપંગ મહિલા બની જઈશ. ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. એ એવરેસ્ટ ચડવાનો જે રેકોર્ડ છે, વિક્રમ છે, એ રેકોર્ડ ધરાવનાર હું પ્રથમ અપંગ મહિલા બની જઈશ. રિપીટ કરીએ મિત્રો, જુઓ. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. હું મનોમન વિચારવા લાગી. ઇફ આઈ કુડ ટેક એ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. કે જો હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું અને સક્સીડ એટલે સફળ થવું, અને જો એમાં સફળતા આવતો, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. તો એ રેકોર્ડ ધરાવનાર હું પ્રથમ અપંગ મહિલા બની જઈશ. આઈ થોટ અબાઉટ ઇટ. થિંક એટલે વિચારવું, V2V3 થાય થોટ. આઈ થોટ અબાઉટ ઇટ. મેં તેના વિશે વિચાર્યું. ફોર સમ ટાઈમ, થોડો સમય, એટલે કે થોડીક વાર માટે મેં તેના વિશે વિચાર્યું. એન્ડ ધેન, અને પછી આઈ કન્વેડ. તમારે V1 લખવાનું છે. કન્વે એટલે જણાવવું. કન્વે એટલે જણાવવું. ધેન આઈ કન્વેડ ટુ સાહિબ. પછી મેં મારા જે બનેવી સાહિબ છે તેને જણાવ્યું. શું જણાવ્યું? માય વિલિંગનેસ. વિલિંગનેસ એટલે મારી ઈચ્છા. ટુ ટેક અપ ધ ચેલેન્જ. ટુ ટેક અપ એટલે હાથમાં લેવું. ચેલેન્જ એટલે આ પડકાર. પછી મેં મારા બનેવી સાહિબને આ પડકાર કે ચેલેન્જને હાથમાં લેવાનું જણાવ્યું કે આ તમે કહો છો ને કે ભાઈ એવરેસ્ટ ચડવો છે, તો આ હું ચડીશ. તો આ અરુણિમાએ એ ચેલેન્જનો સ્વીકાર કર્યો. તો વાક્ય ફરીથી આમ થશે: મેં આના વિશે થોડીક વાર વિચાર્યું અને પછી મારા બનેવી સાહિબને આ પડકાર કે ચેલેન્જને ઝીલવાનું મારી ઈચ્છા વિશે જણાવ્યું. જુઓ, એ હિન્દીમાં વાત કરે છે. શું કહે છે? ઠીક હૈ, હમ કરેંગે. હા ઠીક છે, અમે એ કામ કરીશું. આઈ નાવ હેડ. પેલા આને અહીંથી રિમૂવ કરી દઈએ. આઈ નાવ હેડ. હવે મારી પાસે હતું. શું હતું? સમથિંગ, કંઈક હતું. ટુ લુક ફોરવર્ડ ટુ. હવે મારી પાસે જીવનમાં અપેક્ષા રાખવા માટેનું કંઈક હતું. શું હતું એ? તો કે અ મિશન. મારી પાસે એક ધ્યેય હતું. અ ગોલ, એક જીવનનું લક્ષ્ય હતું. અ રીઝન ટુ ડ્રીમ, અને સ્વપ્ન જોવાનું કારણ હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. એ કંઈ સરળ નહોતું બનવાનું. બટ, પરંતુ, થ્રુ આઉટ માય લાઈફ. થ્રુ આઉટ એટલે સંપૂર્ણ. માય લાઈફ એટલે મારું જીવન. પણ મારા સંપૂર્ણ જીવન દરમિયાન નથિંગ હેડ કમ ઇઝી. મને કંઈ પણ સરળતાથી મળ્યું ન હતું. જો સરસ મજાનું વાત છે ને, કેવી કરેજની વાત છે. અહીંયા હિંમતની વાત કરે છે. અરુણિમા એક નિશ્ચય કરી લે છે કે હા, તમે કહો છો ને કે એવરેસ્ટ ચડવો છે, તો ઠીક હે, હમ કરેંગે. હા, એક કાર્ય આપણે કરીશું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે એક જીવનનું લક્ષ્ય હતું. અ મિશન, અ ગોલ, એક ધ્યેય હતું. અને અ રીઝન ટુ ડ્રીમ, અને સ્વપ્ન જોવા માટેનું કારણ હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. એ કંઈ સરળ નહોતું બનવાનું. બટ, પરંતુ,
થ્રુ આઉટ માય લાઈફ, પણ મારા સંપૂર્ણ જીવન દરમિયાન નથિંગ હેડ કમ ઇઝી, મને કંઈ પણ સરળતાથી મળ્યું ન હતું. ઓકે મિત્રો, સમજાયું? ચલો આપણે આને રિપીટ કરી લઈએ. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો સાહિબ સડનલી આસ્ક્ડ મી, એક સવારે અચાનક જ મારા બનેવી સાહિબે મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? એવરેસ્ટ ચડીશ? હી હેડ જસ્ટ રેડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. તેમણે હમણાં જ છાપામાં એક રસપ્રદ માહિતી વાંચી હતી, અને એ માહિતી હતી આ: નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, કે અત્યાર સુધીમાં ક્યારેય પણ કોઈ અપંગ મહિલાએ એવરેસ્ટ સર કર્યો ન હતો. આઈ વોઝન્ટ એમ્યુઝડ, તેનાથી મને કંઈ ખુશી ન થઈ. આઈ હેવ લોસ્ટ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. એક તો મેં મારો પગ ગુમાવ્યો છે, અને વળી પાછા તમે એવરેસ્ટની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, હું મનોમન વિચારવા લાગી. શું વિચારે છે અરુણિમા? ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, જો હું આ એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું અને એમાં સફળ થાવ તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. તો એ રેકોર્ડ, એ વિક્રમ ધરાવનાર હું આ દુનિયાની એવી પ્રથમ અપંગ મહિલા બની જઈશ. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, મેં થોડો સમય એના વિશે વિચાર્યું. એન્ડ ધેન, અને પછી આઈ કન્વેડ ટુ સાહિબ, પછી મેં સાહિબને જણાવ્યું માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ, અને પછી એ જે ચેલેન્જ છે એને ઝીલવાની મારી ઈચ્છા વિશે મેં સાહિબને જણાવ્યું. અને એવું જણાવતા અરુણિમા આમ કહીશ, ઠીક હે, હમ કરેંગે, ઠીક છે, એ પડકારને હું ઝીલીશ, આપણે એ કાર્ય કરીશું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, હવે જીવનમાં કંઈક અપેક્ષા રાખવા માટે મારી પાસે કંઈક હતું. અ મિશન, એક જીવનનું લક્ષ્ય હતું. અ ગોલ, એક ધ્યેય હતું. એન્ડ એ રીઝન ટુ ડ્રીમ, અને સ્વપ્ન જોવા માટેનું એક કારણ હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, હવે એ કંઈ સરળ તો નહોતું જ. સરળ કેવી રીતે હોય? એક તો પગ કપાઈ ગયો અને એવરેસ્ટ ચડવો કંઈ સરળ કામ છે નહીં. તો અરુણિમા પણ જાણતી હતી કે ભાઈ આ એવરેસ્ટ ચડવું એ માટે મારા માટે કંઈ સરળ વાત નથી. તો ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, તે કંઈ સરળ તો નહોતું જ બનવાનું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, પણ મારા સંપૂર્ણ જીવન દરમિયાન મને કંઈ પણ સરળતાથી મળ્યું ન હતું. ઓકે, આશા રાખું છું મિત્રો કે તમને આ પેરેગ્રાફ હવે સમજાઈ ગયો હશે. આપણે નેક્સ્ટ પેરેગ્રાફ લઈએ. આઈ ફેલ્ટ, હવે જ્યારે અરુણિમા આવું નક્કી કરે છે કે હા ભાઈ હવે મારે એવરેસ્ટ ચડવો જ છે, ભલે મારો પગ કપાઈ ગયો હોય છતાં મારે એવરેસ્ટ ચડીને સાબિત કરી બતાવવું છે, ત્યારે અરુણિમાને કંઈક ફિલિંગ થાય છે. એને શું લાગણી થાય છે? તો અરુણિમા કહે છે આવું: આઈ ફેલ્ટ લાઈક, મને એવું લાગ્યું કે આઈ વોઝ બોર્ન અગેન. બોર્ન એટલે જન્મ થવો, બોર્ન એટલે જન્મ થવો, જન્મવો. તો અરુણિમા એવું કહે છે કે મને એવું લાગ્યું કે જાણે મારો પુનર્જન્મ થયો હતો. દેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ, પછી હું પ્રતીક્ષા કરવા લાગી. કેની પ્રતીક્ષા? ફોર માય આર્ટિફિશિયલ, એક આ વર્ડ લખજો મિત્રો, આર્ટિફિશિયલ, સોરી, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, જે કુદરતી ન હોય તે. અને લિંબ, એક આ વર્ડ પણ લખજો, લિંબ એટલે અવયવ, હાથ પગ, એ બધા જે કૃત્રિમ હાથ પગ હોય ને એને આર્ટિફિશિયલ લિંબ કહેવાય. તો ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિંબ ટુ અરાઈવ. અરાઈવ એટલે આવવું, આવી પહોંચવું. પછી હું મારા આ જે કૃત્રિમ અવયવો છે, હાથ પગ છે, એટલે કે અહીંયા તો એના પગ જ કપાઈ ગયો હતો, તો પગ લગાવવાની વાત છે. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. તો હવે વાક્યનો અર્થ આમ થશે કે પછી હું મારા જે કૃત્રિમ પગ છે એ આવી પહોંચે તેની રાહ જોવા લાગી. વેન ઇટ ફાઇનલી અરાઈવ,
અને જ્યારે અંતે એ મારો કૃત્રિમ પગ આવી ગયો ત્યારે આઈ વોઝ ઓવરજોઈડનો મિનિંગ શું થાય? અતિ ખુશ. ઓવરજોઈડ એટલે અતિ ખુશ. અને જ્યારે મારો કૃત્રિમ પગ આવી ગયો ત્યારે હું અતિશય ખુશ હતી, એટલે કે મારી ખુશીનો કોઈ પાર ન હતો. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. આ જે કૃત્રિમ પગ મને લગાવવામાં આવ્યો એ લગભગ, ઓલમોસ્ટ એટલે લગભગ કેવો લાગતો હતો? તો કે માય રિયલ લેગ, એ મારો જે કુદરતી પગ હતો એવો જ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. હાર્ડલી એટલે ભાગ્યે જ. અહીંયા શું થશે અર્થ? હાર્ડલી એટલે ભાગ્યે જ. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને ભાગ્યે જ એમાં કોઈ ફેર લાગતો હતો. મને ક્યારેય એવું ન લાગ્યું કે આ મારો કૃત્રિમ પગ છે ડાબો અને જમણો પગ છે કુદરતી, મને બંને સમાન લાગતા હતા. મને ભાગ્યે જ એમાં કોઈ તફાવત લાગતો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. જુઓ, આ વાક્ય બહુ સરસ મજાનું લખેલું છે મિત્રો. મને ભાગ્યે જ એમાં ફેર લાગતો હતો. પછી શું કહે છે કે આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ. ટુ ફોલ ઇન લવ એટલે પ્રેમમાં પડવું. હું પ્રેમમાં પડવા લાગી. વિથ ધીસ સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જર એટલે અજાણી વ્યક્તિ થાય, અજાણ્યો. પણ અહીંયા અજાણ્યો કોઈ વ્યક્તિ નથી. કોણ છે અહીંયા અજાણ્યું? તો કે એનો જે કૃત્રિમ પગ છે તે. કૃત્રિમ પગ એ એના માટે અજાણ્યો હતો ને, તો અહીંયા એની વાત કરે છે. તો હું આ જે મારો કૃત્રિમ પગ છે તે અજાણ્યાની સાથે પ્રેમમાં પડવા લાગી. વુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. વેડેડ ફોર લાઈફ કે જેની સાથે હવે મારે જીવનભરનો સંબંધ હતો, તેવા અજાણ્યા પગની સાથે હું પ્રેમમાં પડવા લાગી. આઈ હેડ સેટ માય આઈઝ. ટુ સેટ આઈઝ ઓન, આવી રીતે તમે લખજો મિત્રો. ટુ સેટ આઈઝ ઓન એટલે એક જીવનનું લક્ષ્ય નક્કી કરવું. જીવનનું લક્ષ્ય નક્કી કરવું. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. મેં મારા જીવનનું લક્ષ્ય પર્વત પર નિશ્ચિત કર્યું હતું. એટલે કે લક્ષ્ય નિર્ધારિત કરવું, ધ્યેય સાધવું. તો મેં પર્વતને જ મારું લક્ષ્ય બનાવ્યું હતું. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને હવે આ અજાણ્યાની મદદથી મારે મારી જાતને તૈયાર કરવાની હતી. ભાઈ, પર્વત ચડવો છે તો કંઈ આ કંઈ નાની વાત નથી કે ચોટીલા ગયા અને પર્વત ચડી ગયા. અહીંયા એવરેસ્ટની વાત છે. એ એમનેમ ન ચડાય. એના માટે તો સૌથી પહેલાં તો ખૂબ જ સખત અને કપરી એવી પ્રેક્ટિસ, ટ્રેનિંગ લેવી પડે છે, ત્યારે આપણે એવરેસ્ટ ચડી શકીએ છીએ. હાલો, આ ચોટીલા ગયા, ચડી ગયા, ગિરનાર ગયા, ચડી ગયા. અહીંયા એવું ત્યાં પગથિયા નથી બનાવેલા કોઈએ, કે રેલિંગ નથી નાખેલી. ત્યાં તો ભાઈ પગથિયાય નથી, ચારેકોર બરફ છે. બરફમાંય પગ ટેકવવાની જગ્યા, બરફની નીચે પથ્થરો છે કે નહીં એ આપણને ખબર નથી ને એ એવરેસ્ટને ચડવો છે તો એના માટે તો પૂરી ટ્રેનિંગ લેવી પડે, ત્યારે આપણે કરી શકીએ. તો એના માટે જો છેલ્લું વાક્ય કહે છે કે આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ. હવે મારે મારી જાતને તૈયાર કરવાની હતી. વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. આ અજાણ્યાની મદદથી. અજાણ્યો કોણ? તો કે આ પગ, એનો કૃત્રિમ પગ. તો કે આ કૃત્રિમ પગની મદદથી મારે મારી જાતને તૈયાર કરવાની હતી. સમજાયું મિત્રો? આશા રાખું છું કે તમને સમજાઈ જ ગયું હશે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યારે આનાથી આગળનું કાર્ય કરીશું. ટિલ ધેન, ટેક કેર, થેન્ક યુ એન્ડ બાય.